नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायणं नमो लोये सप्पसाणम् एषो पञ्चनमुक्कारो सप्पपावपणासनो मङ्गलानं च सप्पेसिं परमं हवै मङ्गलम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम अंगूठे अमृतवसे लब्धि तनामंडा श्री गुरु गौतम समरिये मनवांचित फलदाता ओंकार बिंदु संयुक्तम नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानं तिमिरान्धकारां ज्ञानाञ्जनशलाकया नेत्रम् उन्मिलितमेव तस्मै श्रीगुरुवे नमः जं जं समयं जीवो वावस्तहि जेन जेन भावेन सोतं हि तं हि समय शुभाशुभं वन्दे कम्मम् सर्वे सादरणीय भाई बहनों नमस्कार तपस्वियों सुखशाता महोत्सव આજે જુલાઈ 22nd 2025 8:30 આપણે સ્વાધ્યાયનો પ્રારંભ કરીએ છીએ અનંતોપકારી વિતરાગ પરમાત્માના શાસનની અંદર ગીતાર્થ સંવેગી મહાત્મા શ્રી હરિભદ્ર સુરેશ્વરજી મહારાજા એમની રચનાની અંદર એક જ શ્લોકની અંદર આ જીવનો અનંતકાળથી સંસાર જન્મ જરા અને મરણ આ સાયકલ કેમ ચાલ્યા જ કરે છે તિર્યંશ અને નરકની અંદર તો મહાદુઃખો છે વેદના છે કેવળ પીડા છે અજ્ઞાનતા છે પરંતુ મનુષ્ય ભાવની અંદર પણ જો પોતાના અંગત જીવનનું વિશ્લેષણ કરવામાં આવે તો એમ કહી શકાય કે મોટા ભાગનો સમય મનુષ્ય જીવનની અંદર પણ દુઃખ દુર્ભાગ્ય દરિદ્રતા દાસપણું અને વિવિધ પ્રકારની વેદના સહન કરવી પડે છે આ સંસાર એનું જન્મ મરણ અને આ દુઃખનું કારણ શું છે એનું સમજૂતી આપતા બધા જ પૂર્વાચાર્યોએ અને બધા જ મહાત્માઓએ કેવળ એક જ વાત કહી છે સંસારને ચલાવનાર દેહ કરતા ચિત્તની અંદર ઉઠતા જે અશુભ ભાવો છે એ અશુભ ભાવો થી પ્રત્યેક સમયે આ જીવ અનંત અનંત પૂતગલ એટલે કાર્મણ વર્ગણાઓને ખેંચી રહ્યો છે દેહ પૂતગલ છે અને કર્મ પણ પૂતગલ છે દેહ આત્માથી અલગ છે કર્મ પણ દેહથી અલગ છે પરંતુ તીવ્ર કે મંદ પ્રકારના અશુભ કે શુભ ભાવો સતત નિરંતર દિવસ કે રાત આ કર્મની કમાણી કર્મને પોતાના તરફ આકર્ષવા છે એના કારણોની અંદર વિવિધ પ્રકારના ભાવ એ
મુખ્ય કલ્પ્રિટ છે. ભાવોનું આપણે વિશ્લેષણ કરીએ તો શેના કારણે આ તરંગો, લાગણીઓ, સેન્ટિમેન્ટ્સ ઊભા થાય છે? તો એના નિમિત્ત રૂપે નંબર 1, ઇન્દ્રિયોનો વિષયો. 5 ઇન્દ્રિયોના વિષયો તરફ લોલુપતા જીવને સતત રહે છે. કર્ણેન્દ્રિય, ચક્ષુઇન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, રસેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય. આ 5 ઇન્દ્રિયોની વિષયો તરફ આકર્ષણ, આસક્તિ, રાગ, એટેચમેન્ટ અથવા ઇલ્યુઝન, આ બધા રાગના, પ્રીતિના પર્યાય શબ્દો છે. ફરીથી બોલીએ. ઇન્દ્રિયોના વિષયો તરફ નિરંતર આકર્ષણ, આસક્તિ, એટેચમેન્ટ, ઇલ્યુઝન અને લુપ્તતા, એના તરફનું પ્રીતિ અને રાગ એ આ જીવને કર્મ બંધનનું કારણ છે. કર્મ પાર્ટિકલનો આ એક સ્વભાવ છે. શાસ્ત્રીય ભાષામાં એને સહજ કર્મ મળ એવો શબ્દ વાપરવામાં આવ્યો છે. જ્યાં જ્યાં રાગની ચિકાસ હોય, જ્યાં જ્યાં રાગની ચિકાસ હોય ત્યાં આગળ આ કર્મ પાર્ટિકલ, જે કર્મ રજ છે, ધૂળ છે, રજકણ છે, બહુ સૂક્ષ્મમાં સૂક્ષ્મ છે, એ જ્યાં આગળ આત્માના પ્રદેશોની ઉપર જે પણ સૂક્ષ્મ છે એ તરફ આ સૂક્ષ્મ કર્મ રજ ખેંચાય છે, આકર્ષાય છે અને ચોંટી જાય છે. અને એ ચોંટવાની અંદર રાગની અને દ્વેષની જે તીવ્રતા હોય છે, જે રસ હોય છે, રાગ દ્વેષનો જે રસ બને છે, એની જે ચિકાસ હોય છે, એ ચિકાસ આ કર્મને ચોંટવાની સહાય કરે છે. જો રાગ અને દ્વેષની ચિકાસ આત્મા પ્રદેશ ઉપર ન હોય, અથવા જે આત્મા વીતરાગ બની ગયો, એ આત્માને સામાન્ય રીતે અશુભ કર્મ તીવ્ર રીતે ચોંટતા નથી, લાગતા નથી. કેવળ જ્ઞાની ભગવંતોએ આ રાગ અને દ્વેષની ચિકાસ ને ખતમ કરી દીધી હોય છે. એટલે એમના આત્મ પ્રદેશ ઉપર આત્માના ગુણોનો ઘાત કરે એવા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય, આ 4 પ્રકારના તીવ્ર જે આત્માને હેરાન કરે છે, એક ગતિમાંથી બીજી ગતિમાં ઘસડી જાય છે અને ત્યાં આગળ કર્મની તીવ્રતા પ્રમાણે એને પીડા, દુઃખ, દર્દ, દરિદ્રતા વગેરે અનેક પ્રકારની યાતના આ જીવને ભોગવવી પડે છે. હવે ઇન્દ્રિયોની આપણે વાત કરી. 5 ઇન્દ્રિયો, એમાં ભયંકરમાં ભયંકર ઇન્દ્રિય હોય તો એ સ્પર્શેન્દ્રિય છે. સ્પર્શેન્દ્રિય દરેક જીવને જે શરીર હોય છે, એ શરીર ઉપર ત્વચા કહેવાય, જે સ્પર્શેન્દ્રિયનું કામ કરે છે, એ આખા શરીરની અંદર વ્યાપી ગયેલી હોય છે. મનુષ્યના શરીર ઉપર મસ્તકથી માંડીને પગ સુધી સર્વત્ર આ સ્કિન અથવા ત્વચા છવાયેલી છે. અને એ તમામ
સ્કિન ઉપર ખૂબ જ સૂક્ષ્મમાં સૂક્ષ્મ એવા કર્મના રજકણોને ખેંચીને અંદર એ સ્પર્શેન્દ્રિયનો રાગ, જેને કારણે રાગ અને દ્વેષની ચિકાસ ઊભી થાય છે, એ આત્મ પ્રદેશ ઉપર આવીને ચોંટે છે. પ્રશ્ન એ પૂછી શકાય કે સ્પર્શેન્દ્રિય આટલી બધી ભયંકર કેમ છે? એનું કારણ આ છે કે અનંતકાળથી કોઈ પણ યોનિની અંદર આ જીવ ગયો હોય તો 5 ઇન્દ્રિયમાંથી એક ઇન્દ્રિય હોય ને હોય, અને એ ઇન્દ્રિય છે સ્પર્શેન્દ્રિય. એગેન્દ્રિય જીવોને આ સ્પર્શેન્દ્રિય હોય છે. નિગોદની અંદર પણ આ ઇન્દ્રિય હોય છે. હવે સ્પર્શેન્દ્રિયનું આકર્ષણ, સ્પર્શેન્દ્રિય તરફ આસક્તિ, સ્પર્શેન્દ્રિય માટે ઇલ્યુઝન, એટલે કે સ્પર્શ કરવાથી મને સુખનું સંવેદન થશે એવી જે ભ્રમણા છે, એને ઇલ્યુઝન કહેવાય. યાદ રહે, ઇન્દ્રિયો જળ છે, શરીર પણ જળ છે, અને ઇન્દ્રિયોના બાકીની બધી ઇન્દ્રિયો અને શરીરના તમામ અંગો પણ એ પૂતગલના બનેલા છે, જળ છે. જળ વસ્તુની અંદર સુખ કે દુઃખ આપવાની સ્વભાવ હોતો નથી. પણ પેલા રાગ અને દ્વેષ, જ્યાં આગળ અનુકૂળતા વિષયોની લાગે, ગમો જેને કહેવાય, રાજીપો જેને કહેવાય, આહલાદ જેને કહેવાય, જેના સ્પર્શથી હરખ થઈ જાય, હર્ષ ઉભો થઈ જાય, ગમે એ લાઇકિંગને કારણે આ જીવ સ્પર્શ કરવા આકર્ષિત બને છે. અને આવી સ્પર્શેન્દ્રિય છેક નિગોદથી માંડીને અહીં સુધી સાથે ને સાથે જ હોય છે. નિગોદના જીવો શરીરની અંદર એક જ શરીરમાં આંગળીના ટેરવા જેવા ક્ષેત્રફળની અંદર અનંત અનંત નિગોદના જીવો છે. કલ્પના કરો કે એટલા સોયના અગ્રભાગના ક્ષેત્રફળની અંદર અનંત નિગોદના જીવો હોય તો એકબીજા સાથે કેવી રીતે દબાતા, ઘૂસાતા, અથડાતા, કૂટાતા, પીડા પામતા આ જીવોને સહન કરવું પડે છે. આ સતત આસપાસ રહેલા, નજીકના રહેલા બીજા નિગોદના જીવો તરફથી જે અથડામણ ઊભી થાય છે, જે ભીંસાય છે, એને કારણે જે અણગમો ઉત્પન્ન થાય છે, જે પીડા ઉત્પન્ન થાય છે, એટલે આ જીવ એની જોડે જ રહેલા જીવ તરફ એક દ્વેષ ભાવ ઉભો કરે છે. ક્યારેક ક્યારેક બે જીવો વચ્ચે થતું સ્પર્શેન્દ્રિય નો સ્પર્શથી ઘર્ષણ એ કદાચ આહલાદ પણ આપે. જ્યાં જ્યાં આહલાદ હોય ત્યાં રાજીપો ઉભો કરે છે. જ્યાં જ્યાં ફ્રિક્શન હોય, જ્યાં જ્યાં અણગમો હોય, જ્યાં જ્યાં પીડા હોય, ત્યાં દ્વેષ ઉત્પન્ન થાય છે. આ રાગ અને દ્વેષ કરાવનાર આ સ્પર્શેન્દ્રિય દરેક ભવની અંદર છે. છેક જન્મથી માંડીને સ્કિન, ત્વચા આપણા દેહમાં સર્વત્ર વ્યાપ્ય છે. અને આ સ્પર્શેન્દ્રિયની સંવેદના કરનારા જે તત્વો છે, જેને રિસેપ્ટર કહેવામાં આવે છે, એ સર્વત્ર પથરાયેલા છે. કહેવાનો મતલબ એમ છે કે સ્પર્શેન્દ્રિય દરેક ભવની અંદર હોય છે, વ્યાપ્ત હોય છે, અનંત કાળથી જોડાયેલી છે, અને એકબીજા સાથે અથડાતા, ભીંસાતા, દબાતા, ચાંપતા એ એક જીવ બીજા જીવ
પ્રત્યે નફરત, ધિક્કાર અને દ્વેષનો ભાવ ઉભો કરે છે. આ રીતે રાગ અને દ્વેષનું કારણ ઇન્દ્રિયોની અંદર સ્પર્શેન્દ્રિય છે. હવે જે અણગમો ઉત્પન્ન કરે એની પ્રત્યે નફરત અને ધિક્કાર એટલે કે કષાય ઉભો થાય છે. રાગ અને દ્વેષ પણ કષાય જ કહેવાય છે. અને કષાય, કસ અને આય સંસારમાં વૃદ્ધિ કરે છે, કારણ કે ઇન્દ્રિયોના વિષયોના આકર્ષણથી જેટલા કર્મો બંધાય છે એના કરતા આ કષાયો અનંત ગણો ભાગ કર્મ બંધની અંદર ભજવે છે. કષાય એ રસ છે, રાગ દ્વેષનો રસ. જેટલો કષાયની તીવ્રતા વધારે એમ રાગ દ્વેષનો જે રસ છે એ વધારે ને વધારે ચીકણો બને છે. અને જેટલી વધારે તીવ્રતા એટલો કર્મબંધનો તીવ્રતા રસ વધારે હોય છે. કષાયોની અંદર પણ 4 પ્રકારના મુખ્ય કષાયો છે: ક્રોધ, માન, માયા અને લોભ. એમાં ક્રોધ કરતા, માન કરતા અને માયા કરતા સૌથી વધારે જો ખતરનાક કષાય હોય તો એ લોભ કષાય છે. ક્રોધ જીવ કરે, માણસ કરે તો પણ ટેમ્પરરી કરે, કલાક, 2 કલાક, 4 કલાક, વધારે. એનાથી વિશેષ ક્રોધ કરવાની ક્ષમતા કોઈ પણ માણસમાં હોતી નથી. ક્રિયાત્મક બહાર પેદા થઈ શકે, પ્રગટ થઈ શકે એટલો ક્રોધ, અને થાકી જાય. એટલે ક્રોધ થવાનો સમય લિમિટેશન હોય છે. માન કષાય કરવા માટે કઈ વસ્તુ ઉપર માન કરે? એની પાસે સંપત્તિ હોય તો માન કરે, રૂપ હોય તો માન કરે, સારું કુળ હોય તો માન કરે, કોઈ વિશિષ્ટ કળા શીખેલી હોય તો માન કરે, વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન હોય તો માન કરે. જો આ બધી વસ્તુઓ એની પાસે વિશિષ્ટ ન હોય તો માન કરે શેના ઉપર? એટલે માન કરવા માટે કોઈ વિશિષ્ટ વસ્તુની ઉપલબ્ધિ હોવી જોઈએ. જે ન હોય એટલે કહેવાનો મતલબ એમ છે કે માન કરવાની પણ એક મર્યાદા છે. માયા કરવા માટે કોઈ બીજું પાત્ર હોવું જોઈએ. પોતે એકાકી જ હોય, એકાંત હોય તો માયા કરે કોની સાથે? એટલે માયા, માન અને ક્રોધનું ક્ષેત્ર બહુ લિમિટેડ છે, સમય પણ લિમિટેડ છે. પરંતુ લોભ છે એ ભયંકર અને વ્યાપક હોય છે ને, 24/7. જે વસ્તુ દિવસ દરમિયાન જોઈ હોય એ વસ્તુ એ વખતે ખરીદી ન હોય પણ ઈચ્છા ખરીદવાની તીવ્ર હોય તો રાત્રે ઊંઘમાં પણ એ વસ્તુ જોઈ પ્રાપ્ત કરવાના વિચારો અને ભાવતંત્ર એની સાથે જોડાય, એટલે એ વસ્તુ પ્રાપ્ત કરવાનો લોભ સતત હોય છે. બીજું, લોભ એ ઈંધણ છે. અગ્નિમાં જેટલું ઈંધણ આપણે નાખીએ એટલું વધારે ને વધારે લોભ પ્રગટે છે. ટૂંકમાં લોભને કોઈ સીમા જ નથી, કોઈ અંત જ નથી. એક કાર ખરીદી, ખુશ થઈ ગયા, 1-2 વર્ષ થયા, હવે બીજી કાર લાવો, વધારે સારી કાર લાવો. વસ્ત્ર, મકાન, કાર, ફિક્સચર, ફર્નિચર, આભૂષણો, અલંકારો, વસ્ત્રો, જોડા, ખાવા પીવાની બધી સાધનો, આની વૃદ્ધિ સતત થયા કરે એવી જ ઈચ્છા, અભિલાષા અને એવું જ વલણ આ જીવને 24/7 હોય છે, ઊંઘમાં પણ હોય છે. એટલે ક્રોધ, માન, માયા કરતા લોભ ભયંકર છે, અનલિમિટેડ છે, એનો કોઈ અંત જ નથી. અને એટલે ગુણ સ્થાનકની વૃદ્ધિ પહેલાથી ચોથા ગુણ સ્થાનક, 5મા ગુણ સ્થાનક,
છઠ્ઠા આઠમા ગુણસ્થાનકે અને નવમા ગુણસ્થાનકે ક્રોધ, માન અને માયા તો મંદ પડી જાય છે અથવા એ ખતમ થવા તૈયાર હોય છે, પરંતુ આ લોભ નામનો કષાય આ જીવને છેક 10મા ગુણસ્થાન સુધી હેરાન કરે છે, સાથે વળગીને રહે છે. છેક 12મા ગુણસ્થાનકે પહેલા સમયે આ લોભનો અંત, આમ તો 10મા ગુણસ્થાનકના અંતે આ લોભ ખતમ થાય અને જીવ 12મા ગુણસ્થાને તમામ કષાયો નિર્મૂળ થઈ જાય છે, ક્ષય થઈ જાય છે, રાગ અને દ્વેષ ક્ષય થઈ જાય છે. એટલે 12મા ગુણસ્થાનકને વિતરાગ અવસ્થા કહેવામાં આવે છે. આ રીતે ઇન્દ્રિયોની લોલુપતા, ઇન્દ્રિયો તરફનું આકર્ષણ, ઇન્દ્રિય તરફની આસક્તિ આ એક કર્મનો બંધનું કારણ છે. બીજું આપણે જોયું આપણા જે ક્રોધ, માન, માયા અને લોભ કષાયો અને એની સાથે જોડાયેલા એને ઉત્તેજિત કરનારા હાસ્ય, રતિ, અરતિ, શોક કષાય, હાસ્ય, રતિ, અરતિ, ક્રોધ, મિચ્છામ નિરોધ, દુર્ગંધા આ બધા જે કષાયો છે, હાસ્ય, રતિ, અરતિ, શોક, દુર્ગંધા અને એની સાથે સ્ત્રી વેદ, પુરુષ વેદ અને નપુંસક વેદ આ બધા જે કષાયો ભળે છે એ બધા કષાયો ક્રોધ, માન, માયા, લોભ મૂળ કષાયોને સપોર્ટ કરે છે, ઉત્તેજિત કરે છે. આ રીતે 9 કષાયો અને 4 મુખ્ય કષાયો, આ 13 કષાયોની ટુકડી આ જીવને ક્ષણે ક્ષણે, સમયે સમયે કર્મબંધનું કારણ બને છે. હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, દુર્ગંધા, સ્ત્રી વેદ, પુરુષ વેદ અને નપુંસક વેદ આ 9 નો કષાયો કહેવામાં આવે છે, જે મૂળ કષાયોને સપોર્ટ કરે છે. જ્યાં સુધી આ 4 કષાયો છે આત્મા સાથે જોડાયેલા, ક્રોધ, માન, માયા, લોભ, ત્યાં સુધી પેલા જે 9 કષાયો આપણે કયા, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક અને દુર્ગંધા, સ્ત્રી વેદ, પુરુષ વેદ અને નપુંસક વેદ એ દૂર થતા નથી. આ 13 કષાયોની ટુકડી સમયે સમયે આ આત્મા ઉપર અનંત આત્માના પ્રદેશો છે અને દરેક આત્મ પ્રદેશ ઉપર અનંત કર્મ વર્ગણાઓ આવીને ચોંટી જાય છે અને આ જીવને 4 ગતિની અંદર એક ગતિમાંથી બીજી ગતિમાંથી જ્યારે આયુષ્યનો અંત આવે ત્યારે જે ગતિમાં જીવ હોય ત્યાંથી બીજી ગતિમાં સરી જાય છે. એક ગતિમાંથી બીજી ગતિમાં સરવું એવું સ્થાન, એનું નામ સંસાર. આ રીતે કષાયની અંદર જો ભયંકર કોટીનો કષાય હોય તો એ લોભ કષાય છે. રાગની વાત કરી, ઇન્દ્રિયોની વાત થઈ ગઈ, સ્પર્શેન્દ્રિય ભયંકર, કષાયોની વાત કરી ગઈ, લોભ ભયંકર. હવે રાગની અંદર રાગના પાત્રો મુખ્ય 5 છે: પત્ની, પૈસો, પરિવાર, પ્રતિષ્ઠા અને પૂતગલ. પૂતગલ એટલે આપણું શરીર. આ 5માંથી પણ વધારે જો કોઈ અંગ ઉપર આ જીવને રાગ હોય તો પોતાના દેહ ઉપર છે, જેને દેહ અધ્યાસ કહેવામાં આવે છે. ધનનો રાગ ખરો, પણ પોકેટની અંદર હજારો રૂપિયા પડ્યા છે એવું કોઈ ચોર કે ગુંડા કે લૂંટારાને ખબર પડે અને ગનની નળી લઈ લમણે ઉભો રહે કે જો મને પેલા પોકેટના વોલેટની અંદર રહેલા પૈસા નહીં આપો તો આ ગનથી તારો મસ્તક ઉડાવી દઈશ, એ વખતે વ્યક્તિ પોતાનો જાન બચાવવા પ્રયત્ન કરે કે પૈસા બચાવવા પ્રયત્ન કરે? તેનો જવાબ એક જ છે. પેલો એમ જ વિચારે કે પૈસા તો આજે નથી ને કાલે મળી જશે,
પણ જો હું જીવતો જ નહીં રહું તો પછી પૈસાનું શું કરવાનું? ઘરની અંદર ફાયર થઈ હોય, આગ લાગી હોય ભયંકર, અને તિજોરીની અંદર આભૂષણો હોય, સોના ચાંદી હોય, હીરા મોતી હોય, બધું જ બહુ જ મૂલ્યવાન અલંકારો હોય, પણ આગ લાગે તો માણસ પોતાની જાનને બચાવવા માટે પહેલો બહાર નીકળી જશે. ભલે ધન, અલંકારો, આભૂષણો ભલે જાય, પણ મારો જાન જોખમમાં છે, એને પહેલા રક્ષણ કરશે. આ રીતે પત્ની, પૈસો, પરિવાર અને પ્રતિષ્ઠા અને પૂતગલ, આ પાંચની અંદર વધારેમાં વધારે રાગનો જો કોઈ ક્ષેત્ર હોય તો એ દેહનો, કાયાનો રાગ છે. કસાયો જોઈ લીધા, ઇન્દ્રિયો જોઈ લીધી, રાગ જોઈ લીધો પોતાનો સ્વ ઉપરનો રાગ, એ ભયંકર કોટીનો રાગ છે. જીવનને જન્મથી માંડીને અંત સુધી પોતાના દેહને ઉપર એની અત્યંત પ્રીતિ હોય છે. ત્યાર પછી કર્મની વાત કરીએ. આપણે જોઈ ગયા કે આ આકર્ષણને કારણે, આસક્તિને કારણે, એટેચમેન્ટને કારણે, ઇલ્યુઝનને કારણે, શેનું ઇલ્યુઝન? ઇન્દ્રિયો અને કસાયો અને પોતાના શરીરમાં સુખ આપવાની ક્ષમતા છે એવો ભ્રમ હોવાથી એ આ બધા વસ્તુઓ પર અત્યંત રાગ કરે છે. રાગને કારણે દ્વેષ થાય છે. રાગ દ્વેષની ચિકાસને કારણે અનંત કાર્બન વર્ગના વળગે છે. એટલે 4 વસ્તુ થઈ: આ સંસાર, કસાયો, ઇન્દ્રિયો, રાગ અને કર્મ. હવે આગળ કર્મ બંધન થવાનું 5મું કારણ દ્રષ્ટિ. પોતાની વિવિધ વિપરીત માન્યતા. અને માન્યતા એવી છે કે સંસારના પદાર્થોમાં સુખ છે, હકીકતમાં એ સુખનો ભ્રમ છે, પણ પોતાના દેહને પોતાનો માને છે અને એના પર રાગ અને પ્રીતિને આકર્ષણ થાય છે. એટલે એની દ્રષ્ટિમાં આ દેહ એ જ હું છું અને હું એ જ દેહ છે. વાસ્તવિકતામાં એ છે કે દેહ એ અલગ છે, અનંત પૂતગલોનો એ ઢગલો છે, અને એ પૂતગલનો સ્વભાવ છે કે સડન, પડન અને વિધ્વંસ. આ દેહ કાળના, સમયના પ્રભાવથી આજે જે દેહ નવો છે એ આવતીકાલે, આવતા મહિને, આવતા વર્ષે કે 25-70 વર્ષે જીર્ણ શીર્ણ થઈ જાય છે. એનો સ્વભાવ છે. કોઈ દેહ કાયમ રહેતો નથી. એ દેહ નો અંત આવવાનો ને આવવાનો ને આવવાનો. છતાંય આ જીવને એ જ દેહ ઉપર અત્યંત પ્રીતિ છે, કારણ કે દેહને પોતે મારો માને છે. એના પર મમત્વ છે, રાગ છે અને મમત્વ છે. આ મમત્વ અને રાગ એ જીવને રાગ દ્વેષ કરાવે છે. એની દ્રષ્ટિમાં શરીરના, ઇન્દ્રિયોમાં, વસ્તુઓમાં સુખ છે એવી બે ભ્રમણા, એ ગલત દ્રષ્ટિ, જેનું શાસ્ત્રીય નામ મિથ્યાત્વ છે. આ રીતે હજી આગળ જઈએ. કારણ કે દુનિયાની અંદર રહેલા દ્રવ્યો, જે પૂતગલ છે, એના પર આકર્ષણ છે, એટલે એને મેળવવા માટે, મેળવ્યા હોય તો ટકાવવા માટે, ટક્યા હોય તો વધારવા માટે, વધ્યા હોય તો ભોગવવા માટે એનું ચિત્ત 24 કલાક અને સતત આ ચિત્ત એની અંદર જ, એની વચ્ચે જ ભમ્યા કરે છે. પતંગિયું ભમરાન જે હોય છે, પુષ્પની આસપાસ ફર્યા કરે, એમ ચિત્ત ભમ્યા જ કરે છે. અને એ ચિત્ત આત્મા સ્વરૂપની અંદર સ્થિર થવાને બદલે જગતના પાંચેન્દ્રિયોના વિષયોમાં સતત ભમતો હોવાથી એ દુર્ધ્યાન કહેવાય છે. 2 પ્રકારના દુર્ધ્યાન છે: આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન. ઈષ્ટ વસ્તુઓને પ્રાપ્ત કરવી અને ન મળે
તો અંદર પીડા અનુભવી તેનું નામ આર્ત ધ્યાન. અને મળી જાય તો ક્યાં સુધી રોકાશે, જતી ન રહે, એની સતત ચિંતા કરવી, એનું નામ પણ આર્ત ધ્યાન. હવે વસ્તુ જે ગમી ગઈ હોય એને પ્રાપ્ત કરવામાં જો કોઈ પણ વ્યક્તિ અડચણો, અથડામણો, અંતરાય ઉભા કરે તો એના ઉપર દ્વેષ થાય છે, ક્રોધ થાય છે, એને રૌદ્ર ધ્યાન કહેવામાં આવે છે. એટલે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન સતત હોવાથી સતત કર્મનો બંધ થાય છે. એને કારણે અંદરના જે પરિણામો હોય છે એ રાગ દ્વેષની તીવ્રતા અનુસાર, શુભતા અને અશુભતાને અનુસાર એ તીવ્ર કે મન પ્રકારના કષાયો કરે છે. અને મન વચન કાયાની પ્રવૃત્તિ એ પ્રમાણે થયા કરે છે, જેને શાસ્ત્રીય ભાષામાં લેશ્યા કહેવામાં આવે છે. ખૂબ જ કટુ, તીવ્ર મલિનતા હોય એવી લેશ્યા એને જુદા જુદા રંગ દ્વારા પ્રદર્શિત કરવામાં આવે છે. તીવ્ર મલિનતા હોય એને કૃષ્ણ લેશ્યા, કાળો કલર. એનાથી ઓછી કસાય પરિણામ હોય તો નીલ લેશ્યા. એનાથી ઓછી મલિનતા વાળો જો કષાય હોય તો ભૂખરો કલર, કાપોત લેશ્યા. એનાથી પણ ઓછી મલિનતા વાળો જે હોય તેને તેજો લેશ્યા કહેવામાં આવે. પછી પિત્ત લેશ્યા અને પછી શ્વેત, જેમાં લેશ માત્ર કષાય બહુ જ મંદ પ્રકારના હોય અને શુભ હોય, દાખલા કે સાતા વેદનીય, એને શુક્લ લેશ્યા કહેવામાં આવે છે. આમ લેશ્યા પણ જુદા જુદા કલરની અંદર સમજવા માટે એનાલિસ કરવામાં આવે છે. કૃષ્ણ લેશ્યા ભયંકરમાં ભયંકર છે. કૃષ્ણ, નીલ, કાપોત, તેજો, પદ્મ અને શુક્લ, આ 6 લેશ્યા કષાયોની તીવ્રતા પ્રમાણે શાસ્ત્રોની અંદર જુદા જુદા રંગ પ્રમાણે એનો નિર્દેશ કરવામાં આવે છે. ફરીથી આખો સંસાર આ કર્મ ઉપર ઊભો છે. કર્મ આવવાનું કારણ ઇન્દ્રિયો, કષાય, રાગ દ્વેષ, મિથ્યા દ્રષ્ટિ, દુર્ધ્યાન અને અશુભ લેશ્યા. આ 6 ફેક્ટર્સ એ ચિત્તની અંદર વિવિધ ભાવના તરંગો ઊભા થાય છે. એને કલેક્ટિવલી જે મોક્ષ માર્ગનો આત્માને પ્રગતિ કરતા રોકે છે, અટકાવે છે, સંસારમાં બાંધી રાખે છે. આ તરંગો એ વિરાધક ભાવ કહેવામાં આવે છે. આ વિરાધક ભાવ વસ્તુ પ્રત્યેની તીવ્ર ઈચ્છા, અભિલાષા, મમતા, મૂર્છા, ઈચ્છા, તૃષ્ણા, આસક્તિ, આ રાગના જુદા જુદા સ્વરૂપો છે. અને એનું મુખ્ય કારણ બધા જ કર્મનો મુખ્ય ભયંકર કર્મ મોહનીય કર્મ છે. એનું આ ડાન્સ છે, નાચ છે, જે આપણને સંસારમાં જકડી રાખે છે. આ કેટલો તીવ્ર પ્રકારનો મોહ, એનું આપણે એક દ્રષ્ટાંત જોઈએ એથી ખ્યાલ આવશે કે સંસારમાં વસ્તુ પરનો, પૈસા પરનો જે રાગ છે, એ રાગ એની લોલુપતા જીવને કેવા પ્રકારના કાર્યો કરાવે છે. જ્યારે તીવ્રતા લોભની અને રાગની વધે છે ત્યારે માણસ એવા ગુજારા કૃત્યો કરે છે, છેક વ્યક્તિના ખૂન સુધી પહોંચી જાય છે, મર્ડર કરે છે. મુંબઈની અંદર બનેલો આ એક પ્રસંગ, એના પરથી ખ્યાલ આવશે કે પૈસાનો રાગ માણસને કેટલી અધોગતિ સુધી
પહોંચાડી દે છે. બે મિત્રો છે. એક મિત્રનું નામ ભાઈચંદ અને બીજો એનો મિત્ર ચતુરભાઈ. આ ચતુરભાઈ સુરતની અંદર હીરાનો વ્યાપારી છે. રોજ લાખો રૂપિયાના ટ્રાન્ઝેક્શન કરે છે. રહે છે સુરત. ક્યારેક એના ગ્રાહકો મુંબઈમાં હોય ત્યારે મહિને 2 મહિને આ ચતુરભાઈને ડાયમંડ વેચવા કે ખરીદવા માટે મુંબઈ આવવાનું થાય અને બાળપણના ગોઠિયા સાથે ઉછરેલા, સાથે રમેલા, સાથે જ રહેલા, પડોશમાં રહેતા હતા એક જ શેરીની અંદર, ત્યારથી એમને એકબીજા પ્રત્યે સ્નેહ હતો, મિત્રતા હતી. મુંબઈની અંદર મિત્ર ભાઈચંદ એક બહુ સામાન્ય મધ્યમ ક્લાસનો એક ટીચર તરીકે કામ કરે છે. પોતાની વાઈફ અને 2 પુત્રો સાથે મુંબઈમાં એ રહે છે ભાડાના ઘરની અંદર. લોકલ સ્કૂલમાં ટીચર તરીકે એક સામાન્ય પગારની અંદર જે મળે એમાં એનું પોષણ ચાલે છે. એક વખત મુંબઈની અંદર સુરતથી એનો મિત્ર ચતુરભાઈ હીરાનું ટ્રાન્ઝેક્શન કરવા માટે મુંબઈ આવે અને એને ત્યાં જ રોકાયો છે. પોતે કહે છે કે મારે આવતીકાલે 4 લાખના ડાયમંડનું ટ્રાન્ઝેક્શન કરવાનું છે. ગ્રાહક પાસેથી 4 લાખ મેળવી લીધા છે, પણ એના જે ડાયમંડ છે, હીરા, એ મારે કાલે એને સપ્લાય કરવાના છે. આ વાત રાત્રે ભાઈચંદ અને ચતુરભાઈ વચ્ચે થાય છે. રાત પડી, મોડી રાતે આવ્યા, થાકી ગયો ચતુરભાઈ. આ બધી વાત પતી ગઈ અને પોતાની જે બેગ હતી એની અંદર એને 4 લાખના હીરા મૂકી કાલ સવારે રસુલ મિયા કરીને જે વેપારી છે એને આ હીરા આપવાના છે. એવી એક સામાન્ય વાતચીતમાં એને ભાઈચંદ સાથે વાત થઈ. આ બાજુ રૂમની અંદર ચતુરભાઈ ઘસઘસાટ ઊંઘી ગયો. જે માણસની કોઈ પણ પ્રકારની ચિંતા ન હોય, રિલેક્સ હોય, એને તો તરત ઊંઘ આવી જાય. પરંતુ ભાઈચંદ મધ્યમ વર્ગનો એક ટીચર, વાઈફ અને 2 છોકરાનો બાપ, એ જ્યારે જાણ્યું કે ચતુરભાઈની બેગની અંદર 4 લાખના હીરા છે, એ જાણીને જ એક ક્ષણથી એના મસ્તિષ્કની અંદર કાતિલ વિચાર આવ્યો કે આ રીતે હું ટીચર તરીકે આખી જિંદગી ગુજારવાનું, 2 છેડા મળે એટલી પણ ઇન્કમ માંડ થાય, કોઈ બચત થતી નથી. 2 છોકરા છે, મોટા થશે, પરણાવવાના થશે, એમને પોતાનું ઘર પણ બનાવવાનું થશે. આ બધું કરવા માટે આ શિક્ષક તરીકેને જે પગાર મળે છે, જે કમાણી છે, એમાં તો પૂર્ણ થાય એવું છે નહીં. કંઈક એવી મૂડી મારા હાથમાં આવી જાય કે જેથી હું સારી રીતે મારા પુત્રોને ભણાવી શકું અને ઉછેર કરી સારું એજ્યુકેશન પણ આપીને લગ્ન કરી બંને ઠેકાણે પડે, આવો વિચાર આ ભાઈચંદને આવ્યો. અને સાથે સાથે એના માટે મૂડી તો જોઈએ, પણ ટીચર તરીકે કંઈ મૂડી ભેગી થાય એવું છે નહીં. એટલે એને વિચાર કર્યો કે કોઈ પણ રીતે જો આ 4 લાખ રૂપિયાની કિંમતના હીરા મને મળી જાય તો મારું આગામી જીવન સુખપૂર્વક થાય. એટલું જ નહીં,
ભરણ પોષણ તો બરાબર થાય એટલું જ નહીં, પણ મારા છોકરાઓને શું સારી એજ્યુકેશન આપી શકું, સારી કોલેજમાં મૂકી શકું, ડિગ્રી મળે અને સારી જગ્યાએ પરણી સુખી થાય, આવા વિચાર એને આવવા મળ્યા. અને એવા વિચારમાં ને વિચારને કારણે એને લેશ માત્ર ઊંઘ આવતી નથી. એનું મન દ્વિધામાં પડી ગયું. મારે બેગમાંથી, ચતુરભાઈની બેગમાંથી હીરા કાઢી નાખવા, લઈ લેવા અને ક્યાંક મૂકી દેવા. એ 4 લાખના હીરા વેચી જો 4 લાખ આવે તો 15-20 વર્ષની અંદર વ્યાજે મૂકેલા 4 લાખ કદાચ 8 લાખ કે 10 લાખ પણ થઈ જાય અને મારું આગામી જીવન સુખ અને સમૃદ્ધિનું મળે, મારું પણ નહીં તો મારા છોકરાઓનું પણ. અને આ વિચાર એને તરત જ થોડા સમયમાં જોયું કે ચતુર એનો મિત્ર ઘસઘસાટ ઊંઘે છે, એને કંઈ ખબર નથી શું થઈ રહ્યું છે, અને બેગમાંથી એ 4 લાખના હીરા લઈ લે છે. હવે પ્રશ્ન એ ઉભો થાય કે સવાર પડશે અને ચતુરને ખબર પડશે કે મારા હીરા બેગમાં છે નહીં, અને પોતાના ઉપર ચોરી કર્યાનો આક્ષેપ પણ મૂકશે, શંકા પણ થશે. અને એવું જ બન્યું. સવારે ઉઠતા ચતુર એની બેગમાં જે મૂકેલા હીરા હતા એ મળ્યા નહીં. મૂંઝવણમાં મુકાઈ, સમસ્યા ઊભી થઈ. આ ઘરની અંદર હું આવ્યો છું ત્યારથી માંડીને બીજું તો કોઈ આવ્યું જ નથી. માત્ર ભાઈચંદ જ છે, એની વાઈફ છે અને 2 છોકરા છે. અને હીરા બેગમાંથી ગુમ હતા એનો ખ્યાલ માત્ર ભાઈચંદે જ વાત કરેલી કે બીજે દિવસે સવારે એને રસુલ મિયાને આ 4 લાખના હીરા આપી દેવાના છે. એ વાત ભાઈચંદ સિવાય બીજો કોઈ જાણતો નથી. ચોક્કસ ભાઈચંદે જ હીરા લીધા હોવા જોઈએ. એટલે એને પૂછ્યું કે ભાઈચંદ, મારી બેગમાં આપણે કાલે રાત્રે મેં વાત કરેલી પેલા 4 લાખ હીરાની આજે મને બેગમાં મળતા નથી, ક્યાં ગયા હશે? શું તે લીધા તો નથી? અને તરત કહ્યું, હોય, મેં ક્યાં જોયા છે? હું અને આપણે તો મિત્રતા છે, તમારા હીરા હું કેવી રીતે લઉં? આ રીતે એને ઇનકાર કરી દીધો. ફરીથી ચતુરભાઈએ ખાસ કહ્યું કે આ ઘરની અંદર હું આવ્યો છું ત્યારથી માંડીને કોઈ બીજું આવ્યું નથી, હું બહાર ગયો નથી, આ બેગની અંદર હીરા મૂક્યા છે એ વાત આપણે થયેલી છે, તું જ જાણે છે, અને અત્યારના હીરા નથી, માટે તારા સિવાય બીજું કોણ લઈ લે? ત્યારે આ ભાઈચંદ શું બોલ્યું? અરે, હું લેતો, જો મેં લીધા હોય તો મારા 2 પુત્રોના સોગંદ થાય છે. જો 4 લાખના હીરા ચતુરભાઈ પાસેથી લઈ લેવા માટે આ ભાઈચંદ પોતાના 2 પુત્રોનું સોગંદ ખાય. એમના પોતાના જ પુત્રોનું એને ચોરી તો કરી જ છે. એ ચોરી અને સોગંદ કેટલીક વખત કર્મસત્તા આ બધા ચિત્તની અંદર થયેલા પરિણામોની નોટ લેતી હોય છે. અને એમાં 4 લાખના હીરાની ચોરી કરતા એને પેલા પોતાના જ પુત્રોને એને સોગંદ વિધિની અંદર ટ્રેડ તરીકે મૂકી દીધી. હવે બન્યું શું? રવિવારનો દિવસ હતો. આગામી ચતુરભાઈએ તો જે ગ્રાહકને 4 લાખના હીરા આપવાના હતા એના બદલે 4 લાખ રૂપિયા ચૂકવવાની વ્યવસ્થા કરી દીધી અને મન મનાવી દીધું કે મારા નસીબની અંદર 4 લાખનો લોસ થવાનો હશે, થઈ ગયો. પેલા રસુલ મિયાને બીજા
4 લાખથી હીરા ખરીદી આપી દીધા અને એ ત્યાંથી વિદાય થયો. આગામી રવિવારે ભાઈચંદ, એની વાઈફ અને 2 છોકરા બંને જુહુ તરફ પિકનિક માટે ગયા અને દરિયાની અંદર એ વખતે આ છોકરાઓ પાણીની અંદર રમવા ગયા. આ બાજુ અંતરની અંદર ખુશ થયેલો 4 લાખ મળી ગયા. કોઈ પણ પ્રકારની પુરુષાર્થ કર્યા વગર મફતના 4 લાખ મળી જાય ઓલ ઓફ અ સડન, જેની બેંકની અંદર કોઈ 1 રૂપિયાનું પણ બેલેન્સ બચ્યું ના હોય, એને આ 4 લાખ અને આ હકીકત બનેલી લગભગ 1930 ની અંદર બનેલી હકીકત. 4 લાખ રૂપિયાની કિંમત 1930 ની અંદર કેટલી હશે, કેટલા કિંમતી હશે? એ વખતે એનો પગાર માંડ 150 રૂપિયા. 1930 ની અંદર આ શિક્ષક તરીકેનો પગાર 150 રૂપિયા, જેને બચતમાં 0 અને હાથમાં આવી ગયેલા 4 લાખ રૂપિયા. અંદરથી એ ખુશી માને છે અને પિકનિક કરે છે. પોતે પિકનિકની અંદર મજા કરે છે. પેલા 2 છોકરા એના દરિયા કિનારે રમે છે. હવે છોકરા એટલે છોકરા છે, એમને ખ્યાલ નથી ત્યાં આગળ કોઈ સુપરવિઝન કરનાર નથી. પાણીમાં છબછબિયા કરતા 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 પાણીનું મોજું એટલું બધું ઉછળ્યું અને એની અંદર જે તરંગો આવ્યા, જે વેવ્સ આવ્યો, એ વેવ્સની અંદર આ બંને નાના છોકરા તણાવા લાગ્યા, ડૂબવા લાગ્યા, બૂમો પાડવા લાગી. પણ પાણીનો પ્રવાહ છેક ટોચ સુધી, ગળા સુધી પહોંચેલો. આજુબાજુ તોફાની પવન અને પાણીના એટલા મોજાનો અવાજ, એમાં કોઈએ એમની બૂમ કે ચીસો સાંભળી નહીં. અને અંદર દરિયાના પાણીની અંદર આવેલા તરંગોની અંદર આ બંને છોકરા તણાઈને ડૂબી ગયા. કલાક થયો, 2 કલાક થયા, ભાઈચંદ અને એની વાઈફ ઘર જવાનો ટાઈમ થયો, એમના છોકરાઓને શોધે છે તો 2 માંથી 1 પણ છોકરું મળતું નથી, હાથમાં આવતું નથી. શું દશા થઈ હશે બંને હસબન્ડ ને વાઈફની, ભાઈચંદ અને એની વાઈફની? 2 કુમળા, એક 7 વર્ષનો અને એક 9 વર્ષનો છોકરો આ રીતે દરિયાના પાણીની અંદર તણાઈને ડૂબી ગયા. સાંજે છેક રાત્રે આજુબાજુના સિક્યોરિટીને બોલાવી પોતાના 2 છોકરા દરિયાના પાણીમાં તરતા હતા, રમતા હતા, ખેલતા હતા અને તણાઈ ગયા લાગે છે અને પાછા આવ્યા નથી. તપાસ કરી, રાત્રે એમના 2 મૃતદેહ બહાર તરતા જોવા મળ્યા. એ 2 છોકરાના મૃતદેહ લાવીને આપ્યા અને ભાઈચંદ અને એની વાઈફ બંને આ મૃતદેહ પેલા પોતાના છોકરા કેટલો એના ઉપરનો પ્રેમ, રાગ, તે ગમે તે આસક્તિ કહો, જોઈને ધ્રુસકે ધ્રુસકે રડે છે, રડે છે, રડે છે. પણ હવે ઇટ ઇઝ ટુ લેટ. હાથે કર્યા હૈયે વાગ્યા, આવી દશા થઈ. વિચાર કરો, જ્યારે ચતુરના બેગમાંથી એના 4 લાખના હીરા ગુમ થયા, એ વખતે ચતુરને જ્યારે 4 લાખનો લોસ થયો, એ વખતે ચતુરના મગજ માનસ તંત્રની અંદર કેટલી ઉદાસીનતા, વ્યથા, બેચેની અને પીડા થઈ જશે. અને એ ભાઈચંદે એના ચોરી નથી કરી, એના માટે 2 પોતાના છોકરાના સોગંદ ખાધેલા. કર્મ સત્તાએ આ જે ચિંતાજનક સ્થિતિની અંદર ચતુરને મૂકેલો, એ ચિંતાને કારણે વ્યથા, દર્દ, પીડા આપવાને સામે જે કર્મ બાંધેલું,
અને જે પોતાના જ પુત્રો, હવે 4 લાખ હીરા એક બાજુ મૂકો અને આ 2 પુત્રોના પ્રાણને મૂકો, કોની કિંમત વધારે? કેવો દાવ રમ્યો ભાઈચંદ 4 લાખના હીરા માટે? શું મેળવ્યું અને શું ગુમાવ્યું? હવે આમાં વાત તો પોઈન્ટ તો એ છે કે પેલા 2 પુત્રો, એ છોકરાઓ, એ જીવોનો આમાં શું વાંક શું હતો? નિર્દોષ 5 અને 7 વર્ષના કુમળા, 7 અને 9 વર્ષના કુમળા બાળકો જ્યારે પાણીની અંદર ડૂબી ગયા છે, સફોકેશન થયું હશે, શ્વાસોશ્વાસ નહીં લઈ શક્યા હોય અને શ્વાસની તકલીફને કારણે જે એમને પીડા ભોગવી હશે, એ પીડાની યાદ અને પોતે આંખની સામે એના 2 મૃતદેહો જોયા હશે, ત્યારે આ હસબન્ડ વાઈફ એમના હૃદય ભાંગીને કેવા ભૂક્કા થઈ ગયા હશે અને રડારોડ કરી હશે, છાતી કૂટી હશે, પણ હવે એનો ઉપાય શું? હવે એનો કોઈ ઈલાજ નથી. જે ગયા એ ગયા. પેલો કેટલો કાતિલ વિચાર, એને એટલું ભયંકર આવો વિચાર આવ્યો કે હું બાજી કોના ઉપર? મારા 2 પુત્રોની જ જીવોની બાજીમાં હું ખેલ ખેલું છું. કેટલી વ્યથા, કેટલી કરુણાજનક આ પ્રસંગ. એના મૂળની અંદર આપણે જઈએ તો આપણે વિચાર કર્યો ને, પૂતગલ, ઇન્દ્રિયોના વિષયો અને પૂતગલમાં 5 પૂતગલો આપણે કયા? રાગના કારણો: પત્ની, પૈસો, પરિવાર, પ્રતિષ્ઠા અને પૂતગલ. અહીંયા મુખ્ય વાત 2 આવે છે, પૈસા અને પરિવાર. શું બની? પૈસા લેવા ગયો, પરિવાર ગુમાવ્યો. કિંમત એને કેટલી ભારે ચૂકવી. જિંદગી સુધી, હવે જ્યાં સુધી શ્વાસોશ્વાસ ચાલુ છે ત્યાં સુધી ભાઈચંદ હવે એના 2 પુત્રોને રોજ રાત્રે યાદ કરતા કરતા કરતા, કેવી રીતે ભૂલાય? પોતાને જણેલા આ 2 પુત્રો, કુમળા નિર્દોષ બાળકોને જે ક્ષણે યાદ કરશે, એના હૈયું આંસુઓથી એની આંખો ઉભરાવશે અને હૈયું તો રડ્યા જ કરશે, રડ્યા જ કરશે, રડ્યા જ કરશે. એનો કોઈ ઉપાય? પૈસા ઉપરનો રાગ માણસને કેવી અધોગતિ! આ તો પૈસાના, પુત્રોના, પરિવારના લોસની વાત છે, પણ એને કારણે જે કર્મો બંધાયા, બેસુમાર કર્મ બંધ, એ જ્યારે ઉદયમાં આવશે ત્યારે આ ભાઈચંદની હાલત શું થશે? કઈ ગતિમાં એને લઈ જશે? અધોગતિ, તિર્યંચ અને નરક. આખી જિંદગી હવે પછી જે આર્ત ધ્યાન થશે, આર્ત એટલે પોતાની પીડા, બાળકોને યાદ કરી કરીને રડવું, છાતી કૂટવી, ઉદાસીન બની જવું, બેચેની અનુભવી, વ્યથા અનુભવી અને અંદરની જે અસીમ પીડા, એ અસીમ આર્ત ધ્યાન. અને એ આર્ત ધ્યાન વખતે આયુષ્યનો બંધ પડે, આગામી ભાવનો, તો શાસ્ત્રકારો કહે છે કે નિશ્ચિત એ તિર્યંચ ગતિમાં જવાનું બને, એવો આયુષ્ય બને. તિર્યંચ ગતિનું આયુષ્યનું બંધ થાય. અને એમાં પણ જો કોઈ ક્રોધ કે આવેશ આવી જાય તો આર્ત ધ્યાન જો બહુ તીવ્ર પ્રકારનું બને તો એ રૌદ્ર ધ્યાનમાં પરિણમે. અને રૌદ્ર ધ્યાન વખતે જો આયુષ્યનો બંધ પડે તો નિશ્ચિત નરકનું આયુષ્ય. હવે તિર્યંચનું આયુષ્ય કદાચ ઓછું હોય એમ માની લઈએ, પણ નરકની અંદર, પહેલી નરકની અંદર પણ આયુષ્ય વધારે અથવા ઓછામાં ઓછું 10,000 વર્ષનું હોય અને નરકની પીડા નો તો કોઈ હિસાબ નથી. સાંભળી ન શકાય, જોઈ ન શકાય એવી નરકની પીડા હોય છે. પરમાધમીઓ આ જીવને એવી ભયંકર દશામાં મૂકે છે, ભડભડતી આગની અંદર આ જીવને નાખે છે. લાલ ચોળ લોખંડ, લાલ ચોળ ગરમ થઈ ગયું હોય
એની ઉપર આ શરીરને વીંટાળે છે ને ચાબુક મારે છે. બરફની લાદી ઉપર નિર્વસ્ત્ર સુવાડે અને ઉપર બીજી લાદી મૂકે. ભયંકરમાં ભયંકર શરીરના ટુકડા કરી નાખે, લોહીની શેરીઓ વહે. બસ પીડા અને પીડા અને પીડા પેલા જીવને થાય અહીંથી ક્યારે છૂટું. આ એક જ ગતિ છે જ્યાં જીવ પ્રત્યેક ક્ષણે મૃત્યુની રાહ જુએ છે કે મારું મૃત્યુ થઈ જાય સારું, ત્યાં પીડામાંથી મુક્ત થવું. પણ ત્યાં આગળ બાંધેલું આયુષ્યની એક પણ મિનિટ, એક પણ સેકન્ડ ઓછી થતી નથી. આ છે રાગની ભયંકરતા. આ તો આપણે પૈસા વિશેની વાત કરી. સત્તાનો રાગ, પત્નીનો રાગ અને બીજા અન્ય રાગ આપણે જોઈ રહ્યા છે કેવા ભયંકર પરિણામો આવેલા છે. પોતે જ આર્ત ધ્યાનની અંદર એવા પીડાય, પોતે જ પોતાનું જ સુસાઇડ કરી દે. વિચારો, હિટલર મિલિયન્સ ઓફ પીપલને ગેસ ચેમ્બરમાં નાખી એમના ક્રૂરતાથી મારી નાખનાર, હજારોની, લાખોની, મિલિયન્સ. કોણિકે જ આપણે પહેલા વાત કરેલી કે 4 વસ્ત્ર હતું, કુંડલ હતા, હાર હતો અને સચેનક હાથી. આ 4ને પ્રાપ્ત કરવા માટે, મેળવવા માટે હલ્લ સાથે, ચેટક રાજા સાથે ભયંકર યુદ્ધ કર્યું. 1,80,00,000 માનવનો સંહાર. આખું મહાભારત નું યુદ્ધ અસંખ્ય માણસોનો સંહારની અંદર એક જ વ્યક્તિ દુર્યોધન, સત્તાનો રાગ અને એના અંધ, દ્રષ્ટિથી અંધ, જ્ઞાનથી અંધ અને જન્મથી પણ અંધ એવા ધૃતરાષ્ટ્રની, દુર્યોધન અને હસ્તિનાપુરના રાજ્ય ઉપરની મમતાએ હજારો ને લાખો સૈનિકોનું સંહારનું નિમિત્ત બન્યું. સત્તાનો રાગ, પૈસાનો રાગ, વૈભવનો રાગ, એનાથી પણ આગળ પત્ની ઉપરનો રાગ કરીએ પણ એના પરિણામો પણ કેવા. ભર્તૃહરિ અને પિંગલા. ભર્તૃહરિ રાજા રાજ સિંહાસન ઉપર, ચારે કોર એમની સત્તા, અને એમની પ્રિયા પિંગલા. કોઈ એક બ્રાહ્મણ હતો, ગરીબ દરિદ્રી, આખી જિંદગી દરિદ્રતા એનો પીછો છોડતી નથી. કંટાળી ગયેલો સુસાઇડ કરવા ગયો. એ ત્યાં આગળ સુસાઇડ કરતો હતો, ત્યાં એક સિદ્ધ પુરુષ હતો. એને પૂછ્યું, તું અહીંયા કેમ જંગલની અંદર એકલું પહાડ ઉપર શું કરે છે? નિર્જન પહાડ છે, અહીંયા તો જંગલી પ્રાણીઓ છે, તું અહીંયા શાના માટે આવ્યો છે? એને પૂછ્યું, એને પોતાની દરિદ્રતા, જિંદગીની કથની કહી કે હું તને એક વિદ્યા આપું છું, એક અમૃત ફળ આપું છું. એ અમૃત ફળ તારી પાસે હશે, તું માલ બની જઈશ અને અમર બની જઈશ. પેલા બ્રાહ્મણે અમર ફળ લીધું. એને વિચાર કર્યો, હું તો દરિદ્રી છું અને આ રીતે આયુષ્ય લાંબુ મળશે, અમર રહીશ, તો આખી જિંદગી હું દરિદ્રતા જ ભોગવવાનો છું. એના કરતા હું અમર ફળ રાજાને હું આપી દઉં. રાજા જેટલું આયુષ્ય લાંબુ હોય, પ્રજાનું રક્ષણ કરશે અને પ્રજાનું કલ્યાણ કરશે. એટલે ભર્તૃહરિ રાજાને આ અમર ફળ આપે છે. ભર્તૃહરિને એમ કહ્યું કે હું રાજા તો છું, પણ જે રાજા બને, જે સત્તા ભોગવે, એવા ચીકણા કર્મો બાંધે કે જેથી આગામી ભાવ બગડી જાય, નરકમાં જવું પડે. મારે કંઈ બહુ લાંબુ આયુષ્ય જોઈતું નથી. એને એની પ્રિયા પિંગલાને એ અમર ફળ આપ્યું. હવે અમર ફળ પિંગલાને મળ્યું. એને પાછો કોઈ પ્રિય એનો મિત્ર હતો, બોયફ્રેન્ડ જેને કહેવાય, જાર. એને એમ થયું કે મારો પ્રિય જાર છે, આ અમર ફળ હું એને ગિફ્ટમાં આપું. જો રાજા ભર્તૃહરિ, જેને પોતાની રાણી પ્રિયા ઉપર વિશ્વાસ મૂકીને આ અમર ફળ આપ્યું, એ જ રાણી હવે
કોઈ પોતાના પ્રિય વ્યક્તિ સાથે પ્રીતિ અને પ્રેમ કરે છે, પ્રિયતમા રાજા હોવા છતાં પણ, અને એને અમર ફળ આપે. હવે એ ઝાર પાછો નિત્ય કોઈ વેશ્યાગ્રહની અંદર એને રોજ જવાની કુટેવ પડેલી વાસના કેવી છે, સ્પર્શેન્દ્રિયની, કામ કેટલો ભયંકર છે. એટલે પેલો જે ઝાર હતો પ્રિય પિંગલાનો, એને પોતાની જે પ્રિય વેશ્યા સાથે જે સંબંધ હતો, એટલે અમરફળ એને આ વેશ્યાને આપે. પેલા ગરીબ બ્રાહ્મણ પાસેથી આમ્રફળ પિંગલાને મળ્યું, ભર્તૃહરિને મળ્યું. ભર્તૃહરિને પોતાની પ્રિયા પિંગલાને આપ્યું. પિંગલાએ એ આમ્રફળ એના ઝાર મિત્રને આપ્યું, અને એના મિત્રએ વેશ્યાને આપ્યું. વેશ્યાએ વિચાર કર્યો કે આમ્રફળ મારું આયુષ્ય વધારશે, અમર બનાવશે, પણ મારી આખી જિંદગી આવી ભયંકર વ્યભિચારમાં જાય છે. હું તો રોજ પાપના ધંધા કરું છું, અને જો આયુષ્ય વધશે તો વધારે વધારે મારા પાપ થશે. એના કરતા આ હું રાજાને જ આપી દઉં. એ પ્રજા વત્સલ છે, પ્રજાનું રક્ષણ કરશે, પ્રજાનું કલ્યાણ થશે, પ્રજા સલામત રહેશે. માટે આનો જો કોઈ અધિકારી હોય તો ધારા નગરીનો રાજા ભર્તૃહરિ છે. એટલે એને પેલું આમ્રફળ રાજ દરબારમાં આવી ભર્તૃહરિને અર્પણ કરે છે. સાયકલ પૂરું થયું. જે આમ્રફળ બ્રાહ્મણે ભર્તૃહરિને આપેલું, એ ફરતા ફરતા વેશ્યા પાસેથી એ જ આમ્રફળ ભર્તૃહરિને જ્યારે આપ્યું, ત્યારે એ તો જોઈને સ્તબ્ધ થઈ. અરે આ આમ્રફળ આ વેશ્યા પાસે ક્યાંથી આવ્યું? આશ્ચર્ય અને શોક, આઘાત, કે મેં તો પિંગલાને આપેલું. આખી કહાની અને કથા ખ્યાલ આવી ગયો કે આ આમ્રફળમાં કેવી વાસના રહેલી છે, કે મારી પોતાની રાણી પણ હવે પરપુરુષ સાથે જોડાયેલી છે. સંસાર કેવો છે, વાસનાથી ભરેલો છે. દરેક વ્યક્તિને પોતાની પાસે છે એમાં સંતોષ નથી, અને નથી એની જ પાછળ 24 કલાક ચિત્તર બસ રખડ્યા જ કરે છે, રખડ્યા જ કરે છે. વાસના, મમતા, ઈચ્છા, તૃષ્ણા, મૂર્છા, આસક્તિ, આ બધી મોહ રાજાની પટરાણીઓ આ જીવને કેટલો બધો રંગદોળે છે, અને એ રંગે છે. મોહ રાજા આ કહેવાતા રાસના રંગની અંદર જીવને એટલો બધો જકડી રાખે છે કે જેથી મોહ રાજાનું સામ્રાજ્ય ટકી રહે, અને જીવો આવી મૂર્છાની અંદર, ઈચ્છાની અંદર, અભિલાષાની અંદર, અસંતોષમાં, અતૃપ્તિની અંદર પીડાયા જ કરે છે, ફસાય છે પોતાની જાળની અંદર. અનંત અનંત કર્મો બાંધે છે, અને એ કર્મના માઠા ફળ થાય છે. આ રીતે ઇન્દ્રિયોનો વિલાસ, વાસના, કષાયો, રાગ અને દ્વેષ, કર્મબંધનના કારણો, મિથ્યાત્વ, દુર્ધ્યાન અને અશુભ લેશ્યા, આ બધા ભાવો એ વિરાધક ભાવો છે. અને એ વિરાધક ભાવો જીવને ક્ષણે ક્ષણે નહીં, સમય સમયે પ્રત્યેક આદેશ આત્મપ્રદેશો પર અનંત અનંત કર્મના બંધન કરાવી એવો કરોળિયાની જાળની જેમ ફસાવે છે. અને સંસાર જીવનો આ રીતે એક ગતિમાંથી બીજી ગતિમાં અત્યાર સુધી ચાલે છે. એનું મુખ્ય કારણ આ બધા જે ભાવો કયા, જે વિરાધક ભાવો છે. કર્મને કારણે આત્મા લોપાય છે, લુપ્ત થાય છે, રગદોળાય છે, ખરડાય છે, અને જીવને દુર્ગતિની અંદર ફેંકી દે છે. ત્યાં અનંત દુઃખો ભોગવવા પડે છે. હવે એના ઉપાય તરીકે આજે આપણે વાત કરી વિરાધક ભાવ, એનું નિવારણ કેવી રીતે કરવું, અને એની સામે પ્રતિકાર રૂપે આરાધક ભાવ
શું છે, એનું સ્વરૂપ શું છે વગેરે વિગત વિવેચન આપણે આગામી વીકલી સ્વાધ્યાયની અંદર આરાધક ભાવ વિશે વિચારણા કરીશું. અત્યારે આ વિરાધક ભાવ, એનું સ્વરૂપ, એની અસર, એના પરિણામો, એ જીવને કેવી રીતે મૂંઝવે છે, સંસારમાં જકડી રાખે છે વગેરે વિગત આપણે સમજ્યા. વિતરાગની આજ્ઞા વિરુદ્ધ મારાથી કંઈ પણ કહેવાયું હોય તો આપ સૌની હાજરીમાં મિચ્છામિ દુક્કડમ. ખૂબ જ એકાગ્રતાથી મને સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર. જે ભાઈ બહેનો કોઈ પણ પ્રશ્ન હોય તો એના માટે હવે થોડી મિનિટ આપણે ફ્લોર ઓપન રાખીએ. નમસ્કાર. હા, હું બધાને અનમ્યુટ કરી શકશે એવું કરું છું, તો એક જ મિનિટ. કિરણભાઈ નમસ્કાર. નમસ્કાર. હા હા નમસ્કાર. બસ બધા વોઇસ ઓછો છે. અચ્છા, એક જ મિનિટ. વોલ્યુમ કરી શકશો, એટલે તમને કઈ ક્વેશ્ચન હોય તો અનમ્યુટ કરીને પૂછી શકશો, કે બીજું કઈ બી હોય. હજી થોડું વોલ્યુમ કરવું પડશે. અચ્છા, નથી. કદાચ તમારા સ્પીકરનો વોલ્યુમ લો હશે. હા, હવે એક જ મિનિટ. હવે સંભળાય છે. હા હા, ના, એટલે જેને બી ક્વેશ્ચન હોય અનમ્યુટ કરીને પૂછી શકે છે. હા, અને કાં તો હેન્ડ રેઝ કરો તો તમને અનમ્યુટ કરવાનું, એટલે મને લાગે છે અનમ્યુટ તો થઈ શકે છે, એટલે જોઈએ. પ્રવીણભાઈ નવા હોય તો ઇન્ટ્રોડક્શન કરે પ્લીઝ. હા, અનુમોદના પ્રણામ. ઓ નમસ્કાર ભાઈ, નમસ્કાર. નમસ્કાર. પ્રવીણભાઈ સ્વાતામાં દેવગુરુ પ્રસાદ. તમે સ્વાતામાં? જી, તમે આવ્યા, ખૂબ અનુમોદના, આનંદ. તમારો આભાર. સાંભળવા મળ્યું, બહુ સરસ હતું, જાણવા નવું નવું મળ્યું. કોઈ પ્રશ્ન છે? કીર્તિભાઈ, જી, હું વિજય છું. એકચ્યુઅલી તમે શરૂઆતમાં આઈ ટ્રાય કે ઇન્ટ્રોડક્શન માટે, પણ સમહાવ અનમ્યુટ થતું નતું મારાથી. પણ જય જિનેન્દ્ર, પ્રણામ. એકચ્યુઅલી નમસ્કાર ભાઈ. નમસ્કાર. અને હું શેરવિલ, ન્યૂજર્સીમાં રહું છું. જી, અને વેલકમ. and I see you in the temple all the time, so but thank you so much. Anybody, any volunteer? આ રિવિઝન જ છે, પણ છતાંય આપણે રિવ્યુ કરી લઈએ, બરાબર છે? એટલે જે સાંભળ્યું એ સ્થિર થઈ જાય. આ વાત લગભગ કોઈ પણ વ્યાખ્યાની અંદર કશાય વિશે આવે ને આવે, રાગ અને દ્વેષ વિશે આવે ને આવે. કર્મબંધનના મુખ્ય કારણોમાં 5 કારણો છે, એ આવે ને આવે, બરાબર છે? ચાર જાણવું છે કસાયના મુખ્ય પ્રકાર કેટલા અને કયા ખરા? કષાયના મુખ્ય 4 પ્રકાર. બહુ સરસ. ક્રોધ, માન, માયા અને લોભ. બરાબર. અને એના કઝિન બ્રધર્સ કેટલા અને કયા? એના 9 કષાય. બહુ સરસ, વેરી ગુડ. ભય, શોક, જુસ્સા, દુર્ગંછા અને છેલ્લો રહી ગયો. કશો વાંધો, હું બોલી જાઉં. હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, દુર્ગંછા, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ. બરાબર છે? બરાબર. બહુ સરસ. બસ આજના ચેપ્ટરમાં આટલું યાદ રહે ને તો પણ ઘણું છે. બીજા કારણો કર્મબંધના મિથ્યાત્વ આપણે કયા, બરાબર છે? ત્રીજું, ઇન્દ્રિયોના વિષયોની લોલુપતા, જેને શાસ્ત્રીય ભાષામાં અવિરતિ કહેવામાં. એટલે કર્મબંધના કારણોમાં મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને મન વચન કાયાની પ્રવૃત્તિ એટલે યોગ. આવી ગયા કર્મબંધના કારણો કયા? મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ. કેટલી જગ્યાએ પ્રમાદ પણ લખી છે, પણ આ બધામાં પ્રમાદ આવી જ જાય છે. બધાને યાદ રહી આ 4 અને 9? બીજો પ્રશ્ન, સહજ મળ એટલે શું? એનીબડી વોલન્ટિયર?
આ શબ્દ મેં 2-3 વખત વાપર્યો. એની વોલેન્ટિયર? કિરણભાઈ, એની વોલેન્ટિયર? યુ કેન અનમ્યુટ. ના બધા પોતાને અનમ્યુટ કરી શકે છે. અને મારો પ્રશ્ન છે, સહજ મળ એટલે શું? એનો જવાબ આપી દો. જ્યારે જીવના રાગ અને દ્વેષ ની ચિકાસને કારણે આસપાસ વાતાવરણમાં રહેલા કર્મ પૂતગલ આત્મા તરફ ખેંચાય છે અને ચોંટે છે. એ કર્મના પૂતગલનો સ્વભાવ, એનું બીજું નામ સહજ મળ. સહજ મળને કારણે કર્મો આત્માને ચોંટે છે. બરાબર છે? એટલે સહજ મળ એ આ કર્મ પૂતગલનો સ્વભાવ છે. શું સ્વભાવ છે? જ્યાં આગળ રાગ અને દ્વેષ હોય ત્યાં ચોંટી જાઓ. એને સહજ મળ કહેવાય. સમજી ગયા? બરાબર? કેન સમ વન ઓફ ધ વોલેન્ટિયર કેન રિપીટ સહજ મળ એટલે? એટલે રાગ દ્વેષના ચિકાસને કારણે એ ચોટે છે કર્મ, અને આ ચોટવાના પ્રકારને જ સહજ મળ કહેવાય છે. બસ, એ સ્વભાવને બહુ સરસ. વેરી ગુડ. એટલે આપણે સહજ મળ શું છે, અને 4 મુખ્ય કસાયો અને 9 નો કસાયો કયા છે એનો ખ્યાલ આવી ગયો, જેના ઉપર આખો આપણો સંસાર છે. હવે એ રાગ ઉપર પ્રતિકાર કરીને વિતરાગ કેવી રીતે બનવું, એના માટેનો આરાધક ભાવની વાત આપણે હવે પછીના સેશનની અંદર કરીશું. બીજા કોઈ પ્રશ્ન? કોઈ બીજી વ્યક્તિ નવી આવી હોય તો ઇન્ટ્રોડ્યુસ કરે. મારો ભાઈ કેન્ટકીથી જોઈન થયો છે, નિલેશ સંગોઈ. વેલકમ, પ્લીઝ ઇન્ટ્રોડ્યુસ. હા. જય જિનેન્દ્ર. નમસ્કાર. નમસ્કાર. નિલેશ સંગોઈ, કેન્ટકીથી. ઓ નિલેશભાઈ, ને થોડો વેલકમ. તમને જે ન ધન્યવાદ. સમજે આખો સેશન તમે સાંભળ્યો? ના મારે થોડું મોડું આવેલું જોબથી, એટલે મોડું ચાલુ કરેલું, પણ કર્મનું બહુ સરસ સમરી હતી. ધન્યવાદ. મેં સિમ્પ્લિફાય કરીને અહીંયા રજૂ કરવાનો પ્રયત્ન કર્યો. બહુ Right, સિમ્પ્લિફાય. અને જેથી બહુ કોમ્પ્લેક્સ ટર્મિનોલોજી નથી વાપરી. રાઈટ, અને જે દ્રષ્ટાંત આપ્યા એ પણ બહુ સરસ યાદ રહી જાય એવા હતા. એટલે જી. બરાબર. તમને કયું દ્રષ્ટાંત ગમ્યું વધારે? ના, એટલે જે 4 લાખ જે હતું હીરાનું, ને એટલે જે છોકરાઓના સોગંદ ખાય છે ને, એટલે તમને એવું લાગે, આપણે એવું લાગે છે કે આવા પ્રસંગો, આવા ઇવેન્ટ સંસારમાં સમાજમાં બની રહ્યા છે યસ. કે આ અજુકતું જ છે? ના, એટલે આવા બને જ છે ને, સવાલ નથી. આપણે જેવું કર્મ કરીએ છીએ એના ફળ મળે જ છે. સારું કર્મ હોય કે ખરાબ કર્મ, તો એના ફળ મળે જ છે. વેરી ગુડ. ને Thank you for coming. Do અહીંનું you અહીંયા think જ we મળે should છે. be discussing this kind of thing more and more? યસ. આવા વિવેચકોનો બહુ વારંવાર થયા કરવા જોઈએ. બરાબર. વેરી ગુડ. તમે એક મેસેજ લખજો, આપણે સંઘને મૂકીએ, કે જેથી આઈ ડોન્ટ નો હાઉ મેની પીપલ આર હિયર ટુડે, બટ જો આપને એમ લાગતું કે આ આપણા જીવનને પરિવર્તન શુભ તરફ લઈ જવા માટે હેલ્પફુલ છે, તો આપણે બીજા 5 ને કહીએ તો પણ આવી શકે. બરાબર. એમાં આપણે ગુમાવવાનું શું છે? ના, કઈ નહીં. જરૂર. થેન્ક યુ ફોર કમિંગ. થેન્ક યુ. કરાવો. એના પિતા માટે કર્મના ઉદય માટે નિમિત્ત બને. બરાબર છે? હવે એ છોકરાઓનું આયુષ્ય આટલું કેમ લિમિટેડ બન્યું? એના માટે કોઈ કારણ હોવું જ જોઈએ. બરાબર. પણ એ તો કેવળી જાણ. આપણી કથા શરૂ ક્યારથી થઈ? ભાઈચંદના 2 પુત્રો, ત્યારથી આ કથા શરૂ થઈ. એ 2 પુત્રો જે થયા એમનો પૂર્વભાવ આપણે જાણતા નથી. પણ તમારી વાત સાચી, કંઈક એક એવું કર્યું હોય. ટૂંકું આયુષ્ય થવાના કારણોમાં એક કારણ એ છે
કે પૂર્વ ભાવની અંદર આ તો કારણો સમજો છો. આયુષ્ય હા, ટૂંકું કેમ બરાબર. બની જાય એના કારણોમાં મોટું કારણ એ છે કરેલી હિંસા. કોઈ જીવને આપણે એવી ક્રૂરતા રીતે માર્યા હોય, પીડા આપી હોય અને દર્દ આપ્યું હોય જેને કારણે એની અસર આગામી ભવિષ્યની અંદર, કારણ કે તમે એ જીવને માર્યા એટલે એમનું આયુષ્ય પૂરું કરવા માટે તમે નિમિત્ત બન્યા ને. હમ. કોઈ જીવનો ઘાત કર્યો હશે ને, એટલે બરાબર. આ ભાવની અંદર એ કર્મ ઉદયમાં આવ્યું હમ. અને તમારું પણ આયુષ્ય ટૂંકું કર્યું અને આ રીતે કુદરતી ઘટના બની પણ આયુષ્ય તો ટૂંકું થઈ ગયું કે નહીં. બરાબર. અને આયુષ્ય જેટલું બાંધ્યું એનું ટૂંકું થવાના 7 કારણો છે. એમાં એક કારણ એ ડ્રાઉનિંગ, અકસ્માત, ફાયર, એક્સિડન્ટ, તીવ્ર આઘાત, આ બધા કારણો છે કે તમે 50 વર્ષનું કે 70 વર્ષનું આયુષ્ય બાંધ્યું હોય તો પણ 10 વર્ષે ખતમ થઈ જાય. તો ભૂકંપ થાય અને આખું બિલ્ડિંગ કોલેપ્સ થઈ જાય, એમાં પેલો કાટમાળમાં પેલો જીવ ફસાઈ જાય તો મરી જાય કે નહીં. હમ. તો ત્યાં આગળ કારણ કયું કહેવાય? ભૂકંપ. એટલે આવા અકસ્માતો થાય ને, પોઈઝન થઈ જાય, ટોક્સિક થઈ જાય, સખત ગંભીર બીમારી આવી જાય, એને કારણે પણ આયુષ્ય તૂટી જાય વહેલું. આ બધા કારણો શાસ્ત્રીય છે. બરાબર. આ વાત આપણે પહેલા કરેલી 2-3 સ્વાધ્યાય પહેલા. બરાબર. બરાબર. પણ બહુ સરસ, થેન્ક યુ. પ્રણામ સાહેબ. બીજો કોઈ પ્રશ્ન? તમને આ બે સ્ટોરીમાંથી કયું સ્ટોરી ગમી? આપણે રાજા ભરથ્રોની વાત કરી અને ભાઈચંદ ને ચતુરભાઈની પણ. બહુ અશુભ સરસ. કરવું ને કરવું તો કઈ રીતે કરવું અને શેમાંથી બચવું એ આખી સ્ટોરી. બરાબર. ટૂંકમાં વિચાર શુદ્ધિ અને પ્રવૃત્તિની શુદ્ધિ, મન વચન કાયાની જે પ્રવૃત્તિ કરી એમાં આપણે શુદ્ધિ કરવી જોઈએ, પણ એના કરતા વધારે આપણા ચિત્તની શુદ્ધિ થવી જોઈએ અને ભાવની શુદ્ધિ થવી જોઈએ. બરાબર. બીજો કોઈ પ્રશ્ન ભાઈ? સર્વધર્મ જૈનમ જયતિ શાસ્ત્રમ. નમસ્કાર બધા સાથમાં રહે. નમસ્કાર. પ્રણામ સાહેબ. નમસ્કાર. થેન્ક યુ ફોર કમિંગ. વિલ સી યુ